મિત્રો, જે નર્મદા જિલ્લામાં ચર્ચાનો વિષય એ છે કે એ વિસ્તારમાં જે બુટલેગરો બેફામ થઈ રહ્યા છે. હા મિત્રો, જે નિરંજન વસાવા અનેક જે નામો જે બહાર પાડ્યા છે એના લીધે અમુક એ વિસ્તારના બુટલેગરો એ નિરંજન વસાવાના જે વિરોધ થઈને એના ઉપર હુમલો કરી રહ્યા છે. એક વિડીયો આપણને જોવા મળ્યું છે કે ભાઈ નિરંજન વસાવા ઉપર એક બુટલેગર હુમલો કરવા માટે આવે છે. આપણે એનું નામ તો નથી જાણતા, પરંતુ વિડીયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ભાઈ નિરંજન વસાવાની ગાડી ઊભી રાખીને એને જે એના ઉપર ગુસ્સા થઈ રહ્યા છે કે કહી રહ્યા છે કે તારું કંઈ થવાનું નથી, તારે જે ઉખાડવું હોય કરી લે, અને ગાળો બોલતા જોવા મળ્યા છે. પરંતુ જે નિરંજન વસાવા વિડીયો શૂટ કરતા દરમિયાન જે આ વ્યક્તિ આપણને જોવા મળ્યો છે, પરંતુ નિરંજન વસાવા પોલીસ સ્ટેશને જાય છે એમની એફઆઈઆર નોંધાવવા માટે કે ફલાણા બુટલેગરે મારી પર જે હુમલો કરવાનો પ્રયાસ કર્યો, તો ત્યાંની પોલીસ એફઆઈઆર નોંધતી નથી. અને ત્યાંના જે નેતાઓ જે પોલીસ સ્ટેશનમાં થોડી બબાલો ચાલે છે. ચેતર વસાવા આવે છે, એફઆઈઆર નોંધાવે છે, આખરે એફઆઈઆર નોંધાય છે, પરંતુ કાર્યવાહી હજુ ચાલી જે વાર લાગે છે. કારણ કે એ વિરોધ પક્ષના નેતાઓ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યારે ઓટોમેટિક આ કાર્યવાહી ઓન ધ સ્પોટ ચાલુ થઈ જતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ અન્યાય થઈ રહ્યો છે એ પણ ચોક્કસ પ્રકારમાં કહીશું. કારણ કે ખુલ્લેઆમ જ દેખાઈ રહ્યું છે કે ભાઈ ચેતર વસાવા જ્યારે કોઈ ગુનો કર્યો નહોતો ત્યારે એના ઉપર તરત એફઆઈઆર નોંધાઈ ગઈ હતી, એક્શન લેવામાં આવી ગઈ, તરત એને એમના ઘરે જઈને પોલીસ એમને ઉઠાવી લાવે છે. તો મિત્રો, આ તો ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે કે વિડીયોમાં જે નિરંજન વસાવા ઉપર એક બુટલેગર વરસી રહ્યો છે, એમના પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ એમની દલીલો સાંભળ્યા બાદ પણ એફઆઈઆર નોંધતા નથી. આ કઈ પ્રકારનો અન્યાય? તો ગુજરાતમાં અનેક બુટલેગરો બેફામ થઈ રહ્યા છે, કારણ કે એ પોલીસ સ્ટેશનમાં હપ્તાઓ આપતા હોય છે, એટલે એ લોકોની કંઈ બીક નથી. આપણે તો જે છે એ જ કહીએ છીએ. આપણે તો કોઈ જે પોલીસની પણ વિરોધ નથી કરતા. આપણે ઘણી સારી પોલીસ જોઈએ છે ગુજરાતમાં, એવી ઘણી પોલીસ સરસ કામગીરી કરી રહી છે, પરંતુ અમુક લોકો છે, અમુક પોલીસ સ્ટેશનના એ ખુલ્લેઆમ રીતે બુટલેગરોને સાથ સહકાર આપી રહ્યા છે. એ તો આપણે ચોક્કસ પ્રકારમાં કહીશું. હવે નિરંજન વસાવાની દલીલો સાંભળીને એફઆઈઆર કરવામાં આવી છે, પરંતુ આખરે આમને ન્યાય મળશે કે કેમ એ તો આવનારા સમયમાં ખબર પડશે. આમને જે કડક કાર્યવાહી કરે તો જ, કારણ કે આવનારા સમયમાં જે બુટલેગરો બેફામ થઈ રહ્યા છે એ થોડા ડીમ પડે અને મેં કહું તો બંધ થઈ જાય. કારણ કે આ વિસ્તારમાં બુટલેગરોનું રાજ ચાલી રહ્યું છે. પોલીસ સ્ટેશનમાં એ હપ્તા આપતા છે, એટલે લોકોને કંઈ બીક નથી. તો મિત્રો, આપણે તો કોઈ વિરોધ કે પ્રચાર પ્રસાર કરતા નથી. આપણે તો જે છે એ હકીકત સોશિયલ મીડિયામાં બતાવીએ છીએ. આપણા જે વિડીયો આખા ગુજરાતના લોકો જોવે, જનતા જોવે, એના માટે કામ કરી રહ્યા છે. મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ નાખો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.